ભાઈ આ કુલરવાળી સ્વીટનું પ્રેઝન્ટેશન જોવો. ફ્રીજ કોલ આ સ્વીટ છે જેનું નામ છે આમ પન્ના. અહીંયા જે કંઈ બી વેરાયટી જોવો છો ને એ મેંગોને રિલેટેડ જ છે. મેંગો પીસ ને અંગૂર ને એ બધી વસ્તુ આમાં નાખેલી છે. અને ખાસ વાત એ છે કે આ માત્ર ને માત્ર અમૃત ભોગ સિવાય રિટેલમાં બીજે ક્યાંય જ તમને જોવા કે ખાવા નહીં મળે. જે વર્ષોથી આપણે દૂધની જે મીઠાઈ બનતી હોય, પેંડા છે, થાબડી છે, મોહનથાળ છે, એ બધી વસ્તુઓ તો અહીંયા મળે જ છે. પણ એમાં બી એક યુનિક અને નવી વસ્તુ લઈને આવ્યા છે જેનું નામ છે બિસ્કોપ કલાકંદ. હું એમ કહીશ એકવાર જે લોકો આ ખાઈ લેશે ને એ કાયમ માટે આમના ફેન થઈ જશે. એ જ રીતના ડ્રાયફ્રૂટ સ્વીટમાં બી એમની પાસે ખજાનો છે. કાજુ કતરીમાં તો કે 4 વેરાયટી, એક્ઝોટિકામાં 3 વેરાયટી, એવી તો ડ્રાયફ્રૂટમાં ઘણી બધી છે. પણ હું એમ કહીશ કે જો તમે આ જગ્યા ઉપર આવીને એમની ક્રેનબેરી ભોગ અને બ્લુબેરી સ્લાઇસ એકવાર ટ્રાય કરશો તો ખરેખર ખૂબ જ મજા આવશે. જે એમની સૌથી ટ્રેન્ડિંગ સ્વીટ છે. શ્રીખંડમાં બી એમના પાઇનેપલ છે, ફ્રૂટ છે, કેસર છે, રાજભોગ છે. આ સૌથી એમના ફાસ્ટ મૂવિંગ શ્રીખંડ છે. પણ 2026માં એ લોકોએ લેટેસ્ટ શ્રીખંડ લોન્ચ કર્યા છે જેમ કે સનફ્લાવર છે, જામુન છે, બિસ્કોપ છે. આ અત્યારના ઝેનઝી જે આપણા યંગસ્ટર છે ને એ બધાને શ્રીખંડ ભાવે ને એવી નવી ફ્લેવર લોન્ચ કરી છે. રાજકોટમાં આખા સ્વીટ કદાચ ભાગ્યે જ કોઈક એવું હોય છે કે એને નામ નહીં ખબર હોય. 25 વર્ષનો બહોળો અનુભવ છે અને અમૃત ભોગ છે ને એમનું જ નવું વેન્ચર છે. એટલે તમને આ બધી સ્વીટમાં આટલી વેરાયટી જોવા મળે છે. ખાસ વાત એ છે કે એક નહીં તમે 500 ગ્રામ આમાં છે ને મીઠાઈ ખાઈ જાવ ને તોય તમારું મોઢું નહીં ભાંગે, કેમ કે સુગરનો લિમિટેડ યુઝ કરવામાં આવે છે. એ સિવાય ફરસાણની વાત કરીએ તો પાત્રા છે, ખમણી છે, ઈદડા છે, ખમણ છે, સમોસામાં 3-4 વેરાયટી છે, ડ્રાય ફ્રૂટ્સ મળે છે, નમકીનમાં બી લોટ્સ ઓફ રેન્જ છે જે ખુદનું જ મેન્યુફેક્ચરિંગ છે, ઇમ્પોર્ટેડ ચોકલેટ, સ્વીટ, કોલ્ડ ડ્રિંક બધી જ વસ્તુ આ જગ્યા ઉપર મળી જવાની છે. તો હવે રાહ શેની જોવો છો? આ એડ્રેસ આવેલું છે રાજકોટના સ્પીડવેલ ચોક પાસે યુનિટી પ્લસ બિલ્ડિંગમાં. અમૃત ભોગ રીલને શેર કરી દેજો અને પહોંચી જાજો.